જય હિન્દ દોસ્તો, હું આપણો વિજુ વાગીર. આજે જવાનું છે વાડીએ. ના ચીકુડીનો અને જમરૂખનો બગીચો છે તો ના જવાનું છે. તો હું તમને બધું બતાવીશ. તો ચાલો આપણે વાડીએ જઈએ. તો આ નીચે આપણે પાણી કહેવાય છે કે નેવડું, આપણી ભાષામાં નેવડું અમારે કહેવાય છે અત્યારે. अब ये कौन है बे? તો આ નેવડું આવી ગયું છે, એમાંથી રસ્તો થોડો પડે છે અમારો વાડીનો. એ રીતે અમે વાડી જઈએ છીએ. આ સીંડું આવી ગયું છે નેવડાની અંદર, સીંડું થોડું કર્યું છે અમે. આ પાણીનો રસ્તો છે તો આપણે સીંડું પર લઈએ એટલે ગાડી વહી જાય અંદર. નીચેથી પણ ખોલવું પડશે થોડું. દોસ્તો જો તો એક લેવાઈ ગયો પાછો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હું જોયો ખુલી ગયો છે, ગાડી અંદર આવી ગઈ છે. સીંડું મારે બંધ કરવું છે એટલે પાછું મારે કન્ટિન્યુ બ્લોકમાં રહી ગયો. તમે ગાડીમાં જઈ રહ્યા છે આગળ. નેવડાનો રસ્તો થોડોક છે એટલે કેવડાવશે ગાડી અત્યારે અહીંયા. પાણીવાળો રસ્તો, પાણી આવેલું હતું કાયમી અહીંયા. गजब बेइज्जती है. એટલે આપણી ગાડી લહેરે પણ. જો દોસ્તો, નદીનો રસ્તો થોડોક પાણી જેવો રસ્તો હોય એટલે કેવડાવે આપણે. मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. અંદરથી આપણે નેવડા આંબો પણ જોઈ લો તમે. આંબો આવી ગયો છે આપણે. તો થોડું થોડું બતાવતું જાય. આગળ જો તમે આ લીંબુ આવી ગઈ આપણે પાકમાં ચાલુ છે પાકવાની. તમે જો નાના નાના લીંબુ આવી ગયા છે થોડા થોડા અહીંયા. તમને બતાવીશ અહીં જઈએ. કાંટા
ફાઇનલી દોસ્તો આપણે બગીચાનું તો તમને બધું લોકેશન ને બધી રીતનું ફળ ને જે ઝાડવા હતા તમને બતાવી દીધા છે ઓલરેડી. આપણે જે બીજા બગીચામાં જવાનું છે ને ત્યાં આપણે જમરૂખડી છે, બીજી છે, આંબો છે. મારી પાસે તમે આવો ને એટલે બધું બતાવીશ. તો આપણે આગળ તરફનું જોઈ રહ્યા છીએ એ વાડીનો બીજો બગીચો છે ને આપણો એ ના જઈ રહ્યું છે. તો મારી પાસે તમે હાલો બધું બતાવીશ. ફાઇનલી આપણે બીજો કેળો છે બીજો બગીચો છે સામો છે આ બાજુ નેવડું છે આ બધું પાણી આવેલું જાય છે ને એ રીતનું. તો આમો જે આપણે દેખાય છે ને કે આપણે બીજી ગાડીમાં છે ને બીજી ગાડીનો બગીચો છે. ત્યાં ચીકુનો થોડોક ચીકુની 2-3 ઝાડ છે. તો ચીકુનું ઉત્પાદન થાય છે આ બધા જે ઝાડવા છે તમને પણ બતાવીશું કે આપણે ગાડીમાં આવેલું. તો ગાડીનો બ્લોક બતાવી દીધો તો બધું બતાવું સારો રીતે બતાવું. ફાઇનલી આ ચીકુડીથી આપણે અત્યારે ચીકુડી નાના નાના ચીકુ આવી ગયા છે આમાં અત્યારે. તો જેમ જેમ થોડોક પાક થાય છે એમ પાકીએ છીએ બધા. તો ફાઇનલી આપણે અત્યારે અહીંથી જઈએ અંદર. તો અંદર આપણે આવી ગયા છીએ ચીકુડીનો બગીચો છે. આ પછી 2 ચીકુડી છે. જો તો કેવું અંદર આપણે વાતાવરણ છે નીચે આપણે ખાટલો રાખીને સાથે સૂવું હોય અહીંયા લે. ફાઇનલી આપણે અત્યારે હિસ્કો છે તો હિસ્કો ખાઈ લઈએ 2. बहुत तेज हो रहा है, बहुत तेज. મને અંદરથી આનંદ થયો છે કે હું અહીંયા ચીકુડી નીચે બેહું, ટાઢા પવનની આનંદ લઉં, બધો ગુજરાતી પવન આવે છે. તો ફાઇનલી આપણે કામ કરવા આવ્યા છે તો એ કામ પહેલાં કરી લઈએ. क्या सोच है रे तेरी? ચાલો જઈએ આગળ. ચાલો દોસ્તો તમને એક વસ્તુ હજી એક બતાવું છે. ફાઇનલી આ કૂવો છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ये क्या है? જો અંદર કબૂતરા છે ને નીચે પાણી છે. અંદરથી બધું આપણે જે પાણી પીએ છે ને બધું છે. બાજુમાં નીચે આ કુંડી છે. કુંડી તરફ લઈ જાઓ દર્શક મિત્રોને બધો વિડીયો બતાવો. ફાઇનલી આ કુંડી છે. કુંડીમાં સાથે પાણી બધું સાફ કરી શકીએ છીએ. પછી કુંડી ભરી પછી આમાંથી પાણી પીવાનું હોય આપણે. અત્યારે થોડીક સાફ નથી કરીને સારું.